જેતપુરના સરદાર ચોક નજીકની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહ બચાવો પર્યાવરણ બચાવો અંતર્ગત ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન। જેતપુર શહેરના અમરનગર રોડ વિસ્તારમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને વન્યજીવ સિંહના જતન માટે એક અનોખી જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શાળાના પટાંગણમાંથી શરૂ થઈ ને સરદાર ચોક સુધી પહોંચી હતી। રેલીનું મુખ્ય આકર્ષણ એ હતું કે શાળાના નાના મોટા બાળકોએ પોતાના ચહેરા પર સિંહના મુખોટા ફેસ માસ્ક પહેર્યા હતા। સિંહ બચાવો પર્યાવરણ બચાવોના બુલંદ નારાઓ ને જાગૃતિ દર્શાવતા બેનરો સાથે વિદ્યાર્થીઓએ સમગ્ર વિસ્તારમાં પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો। રેલી દરમિયાન બાળકોના ઉત્સાહ અને સિંહોના માસ્ક સાથેના અનોખા લુકને કારણે માર્ગ પરથી પસાર થતા નાગરિકોમાં ભારે આકર્ષણ જમ્યું હતું। સ્થાનિક લોકોએ બાળકોના સરાહનીય પ્રયાસને બિરદાવ્યો હતો। શાળા પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલી સફળતાપૂર્વક સરદાર ચોક ખાતે સંપન્ન થઈ હતી। શૈલેષભાઈ બામણિયા શ્રી વિવેકાનંદ જેતપુર આજે 10મી ઓગસ્ટે સરકારશ્રીના આદેશ મુજબ સિંહ બચાવો અંતર્ગત લોકોમાં જાગૃતિ ફેલાઈ અને સિંહને સારી રીતે જાણવું જાય એ અંતર્ગત આજે અમે શાળાની અંદર રેલીનું આયોજન કર્યું છે। સરદાર ચોકથી બાળકોને પાછા કરશું અને લોકોને જાગૃત કરશું કે સિંહોને બચાવવા અને વન્યજીવોનું રક્ષણ કરવું।